વડોદરાથી સમાચાર છે। જીએસઈસીએલમાં 800 હેલ્પર્સની ભરતી ખોરંભે ચડતા રોષ। 3 વર્ષથી નોકરીની રાહ જોતા ઉમેદવારો ભૂખ હડતાળ પર ઉતર્યા છે। લેખિત આશ્વાસન ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી। અગાઉ 800 જગ્યા પર ભરતી કરવાની ખાતરી અપાઈ હતી। 800 હેલ્પરની જગ્યા માટે 5500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ઉમેદવારોમાં રોષ છે। ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરીને ભરતી પ્રક્રિયા પૂરી કરવા માંગ કરી છે। ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા યુવરાજસિંહ જાડેજા। યુવરાજસિંહ જાડેજા એમડીને મળીને રજૂઆત કરશે। વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। યુવરાજસિંહ અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપવા તૈયાર હોવાનું નિવેદન પણ તેમણે આપ્યું। એપ્રેન્ટિસના આ ઉમેદવારો જે હકદાર છે, જે લાયક છે, જેને આઈટીઆઈમાંથી ઇલેક્ટ્રિશિયન વાયરમેન જેવા 2 વર્ષના કોર્સ કર્યા, ત્યારબાદ 2 વર્ષના એપ્રેન્ટિસશીપ કર્યા, શેના માટે? તો કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર બનવા માટે। આ લોકો નથી લેવા, પોતાના માનીતા પોતાના વાલા દવલા છે એને એજન્સીના માધ્યમથી લેવા છે। પછી એજન્સીના માધ્યમથી લઈ અને પોતાના વાલા દવલાઓને કાયમી કરી નાખવા છે। એટલે હકદારના હકનો રોટલો છીનવી અને જે ગેરલાયક વ્યક્તિઓ છે એને આપવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે। એના ભાગરૂપે આજે અમે ગુજરાતના જીવવિજ્ઞાનના એમડીને મળી અને તાત્કાલિક ધોરણેનું નિરાકરણ આવે એના માટેનો પ્રયત્ન કરવા માટે આવ્યા છીએ। જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો યાદ રાખજો કે આજ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડની જે ઓફિસ વડી કચેરી બરોડા ખાતે છે ત્યાં અમે મહા આંદોલન કરીશું। અહીંયાથી એમડીની ગાડી પણ બહાર નહીં જવા દઈએ અને એમડીની ગાડીનો પણ ઘેરાવો કરીશું અને એના ઘરનો પણ ઘેરાવો કરવામાં આવશે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે હકદાર છે, લાયક છે, એનો રોટલો છીનવાઈ રહ્યો છે। આ એપ્રેન્ટિસો જે એપ્રેન્ટિસ અમે અલગ અલગ થર્મલ પાવર સ્ટેશનમાં એપ્રેન્ટિસ કરેલ છે, એ એપ્રેન્ટિસની ભરતીની નોકરીની માટે અમે અહીંયા બધા 2 દિવસથી ભેગા થયેલા છે। આવેદનપત્ર અમે આજથી 4-6 મહિના પહેલાં આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબને આપેલું છે, ઉર્જા મંત્રી સાહેબને પણ આપેલું છે, પણ અમને આવેદનપત્ર આપે કોઈ જવાબ મળતો નથી। આજે અમે બરોડા એચઓની અંદર 2 દિવસથી આવ્યા છે, તો એમડી સાહેબને અમે આવેદનપત્ર પણ પહેલાં આપ્યું હતું, તો અમને કીધું કે 10 દિવસની અંદર તમારી પરીક્ષા લઈ જવામાં આવશે। અમારી કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવી નથી અને એમડી સાહેબ અમે 2 દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે, અમને કોઈ જવાબ નહીં। અમે 2 દિવસથી ભૂખ હડતાલ પર છે, કોઈને ચક્કર આવે છે એવું પણ તકલીફ છે, પણ આ શું કરીએ? અમે એમડી સાહેબ બહાર આવીને જવાબ નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન અહીંયા ભૂખ હડતાલ જેટલા પણ દિવસ થશે અહીંયા કરીશું।